Hello students, welcome to the channel Teach to Go Hub. Myself કલ્પેશ પટેલ. આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું એક પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો કોન્સેપ્ટ જે છે ફ્રેમ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર વિથ યસ એન્ડ નો. ધેટ મીન્સ કે આપેલ વાક્ય હોય એનો પ્રશ્ન બનાવવાનો અને યસ અને નો બંનેથી શોર્ટમાં આન્સર આપવાનો. ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં જે વાક્યો આપેલા છે એ વાક્યો સાદા વર્તમાનકાળ, સાદા ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળના વાક્યો હશે. એ ખાસ યાદ રાખીશું. સો આપણે જે વાક્ય આપેલું હશે એ વાક્ય આ ત્રણમાંથી કયા કાળનું છે એ પણ ડિસાઇડ કરતા શીખીશું અને ત્યારબાદ એને પ્રશ્નમાં ફેરવતા શીખીશું અને યસ અને નોમાં ટૂંકમાં જવાબ પણ આપીશું. પહેલું વાક્ય છે અક્ષય વેન્ટ ટુ સુરત. અહીં જે હાઇલાઇટેડ વર્ડ છે વેન્ટ, એના દ્વારા આપણે ડિસાઇડ કરી શકીએ કે વાક્ય કયા કાળનું છે. વેન્ટ એ તમને ખ્યાલ જ હશે કે ગોનું ભૂતકાળનું રૂપ છે, પાસ્ટ ફોર્મ છે. ગો એટલે જવું અને વેન્ટ એટલે ગયો અથવા ગયા. તો અહીં સાદા ભૂતકાળનું વાક્ય છે અક્ષય વેન્ટ ટુ સુરત. અક્ષય સુરત ગયો. ચાલો એના માટેનો પ્રશ્ન ક્રિએટ કરીએ. પ્રશ્ન ક્રિએટ કરવા માટે ખાસ યાદ રાખવાનું છે એનું ટુ બી ફોર્મ. સાદા ભૂતકાળનું વાક્ય હોય તો એના માટે તમારે યાદ રાખવું પડશે ડીડ. આપણે પ્રશ્ન બનાવવાની શરૂઆત ડીડથી કરીશું અને જે વાક્ય આપેલું છે એ વાક્ય એઝ ઇટ ઇઝ રહેશે. વચ્ચે એક નાનકડો ચેન્જ થશે. શરૂઆત ડીડથી કરીએ. ડીડ અક્ષય ગો ટુ સુરત ક્વેશ્ચનમાં. ડીડથી શરૂઆત કરીને વાક્ય એ પ્રમાણે જ લઈશું, પણ વેન્ટ છે ને ભૂતકાળનું રૂપ, એની જગ્યાએ એનું મૂળ રૂપ એટલે કે ગો કરવું પડે. ડીડ હોય તો ડીડની સાથે ક્યારે પણ ભૂતકાળનું રૂપ હોતું નથી. આ ખાસ યાદ રાખજો. ડીડની સાથે એનું ક્રિયાપદનું મેઇન વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ જ હોય છે. આ જે વાક્ય આપણે પ્રશ્ન બનાવ્યું છે એના માટે યસથી ટૂંકમાં જવાબ બને યસ હી ડીડ. અહીં અક્ષય છે, છોકરો છે, માટે હી લેવું પડે. જો અહીં સબ્જેક્ટમાં કોઈ ગર્લનું નામ હોય તો આપણે સી લેવું પડે. જો સબ્જેક્ટમાં કોઈ બહુવચન હોય તો આપણે ધે લેવું પડે. ત્યારબાદ જો કોઈ પ્રાણીનું નામ હોય, પક્ષીનું નામ હોય યા તો કોઈક વસ્તુ વિશેની વાત હોય તો આપણે ઈટ લેવું પડે. સો અહીં અક્ષય છે માટે હી અને ડીડ મીન્સ કે ભૂતકાળનું રૂપ છે. એમાં ઉપર જે આપણે ટુ બી ફોર્મ પ્રશ્ન માટે યુઝ કર્યું છે એ જ શોર્ટમાં આન્સર આપવા માટે યુઝ થાય. યસ હી ડીડ. જો આનો જવાબ આપણે નોમાં આપવાનો થાય તો જવાબ બને નો હી ડીડન્ટ. શું અક્ષય સુરત ગયો? હામાં જવાબ હા તે ગયો અને નામાં જવાબ ના તે ગયો નથી. સેકન્ડ સેન્ટેન્સ ધ પોસ્ટમેન વિલ ડિલિવર લેટર ટુમોરો. અહીં જે હાઇલાઇટેડ વર્ડ છે એ તમે જોશો તો અહીં વિલ તમને જોવા મળે છે અને વિલની બાજુમાં મુખ્ય ક્રિયાપદ. જ્યારે પણ વિલ હોય ને એની બાજુમાં મુખ્ય ક્રિયાપદ હોય, સમજવાનું કે એ વાક્ય સાદા ભવિષ્યકાળનું છે. ધ પોસ્ટમેન વિલ ડિલિવર લેટર ટુમોરો. પોસ્ટમેન એટલે કે ટપાલી છે, આવતીકાલે પત્ર પહોંચાડશે. પ્રશ્નની શરૂઆત અગેન ટુ બી ફોર્મથી થશે. સાદા ભૂતકાળનું વાક્ય ઉપર હતું એમાં ડીડનો ઉપયોગ કરેલો. અહીં સાદા ભવિષ્યકાળનું વાક્ય છે અને સાદા ભવિષ્યકાળ માટે ટુ બીનું રૂપ છે વિલ, જે વાક્યની અંદર જ તમને જોવા મળે છે. વિલથી શરૂઆત કરીશું. વિલ ધ પોસ્ટમેન ડિલિવર લેટર ટુમોરો ક્વેશ્ચનમાં. અહીં જે વિલ આપણે આગળ લીધું છે તો વાક્યમાં વચ્ચે પાછું વિલ લેવાની જરૂર નથી. આ ખાસ યાદ રાખજો. અને ક્રિયાપદ છે એઝ ઇટ ઇઝ એ પ્રમાણે જ આવશે. શું ટપાલી આવતીકાલે પત્ર પહોંચાડશે? યસમાં જવાબ યસ હી વિલ અને નોમાં જવાબ આપવાનો થાય તો નો હી વોન્ટ. અહીં ખાસ યાદ રાખજો વિલ નોટનું શોર્ટ ફોર્મ વોન્ટ થશે. અહીં તમે વિલ નોટ લખો તો પણ ખોટું નથી. ત્રીજું વાક્ય છે મિસ્ટર પંડ્યા ગોઝ ફોર અ વોક ડેલી. હાઇલાઇટેડ વર્ડ છે ગોઝ, ક્રિયાપદ અને પાછળ એસ યા ઈએસ લાગેલું તમને જોવા મળે તો એ સાદો વર્તમાનકાળ સૂચવે છે. સો વાક્ય સાદા વર્તમાનકાળનું છે. મિસ્ટર પંડ્યા ડેલી એટલે કે રોજ, દરરોજ
ચાલવા માટે જાય છે। વાક્યની શરૂઆત, પ્રશ્નની શરૂઆત આપણે ટુ બી ફોર્મથી કરવી પડે। ના વર્તમાન કાળનું વાક્ય હોય તો તમારે ટુ બી ફોર્મ તરીકે યાદ રાખવાનું છે ડુ અને દસ। જ્યારે પણ ક્રિયાપદ તમને એસ યા ઈએસ વાળું જોવા મળે ને ત્યારે તમારે ડઝનો પ્રયોગ કરવાનો, અને જ્યારે ક્રિયાપદ એસ યા ઈએસ વગરનું હોય સાદા વર્તમાન કાળમાં તો તમારે ડુ યુઝ કરવાનો। એના માટેનો ડિપેન્ડન્સ એના સબ્જેક્ટ ઉપર છે। જો આગળ સબ્જેક્ટ મિસ્ટર પંડ્યા સબ્જેક્ટ છે, એક વચન હોય તો ડઝ અને બહુવચન હોય તો ડુ। આ રીતે પણ તમે યાદ રાખી શકો। અહીં સબ્જેક્ટ એક વચન છે, સો ડઝથી પ્રશ્ન બનાવીશું। ડઝ મિસ્ટર પંડ્યા ગો ફોર અ વોક ડેઇલી? અહીં જે ગોઝ છે એનું ગો કરવું જરૂરી છે, ખાસ યાદ રાખજો। યસથી જવાબ આપીશું યસ હી ડઝ। નો થી જવાબ બને નો હી ડઝન્ટ। ડઝ લેવાનું ઉપર ટુ બી ફોર્મ જે પ્રશ્ન બનાવતી વખતે આપેલું છે એ જ, એટલે બહુ સરળ છે યસ નો થી જવાબ આપવાનો। ફોર્થ સેન્ટેન્સ, ધ બોયઝ સ્ટડી ઇંગ્લિશ એવરી ડે। છોકરાઓ દરરોજ, એવરી ડે, દરરોજ અંગ્રેજી ભણે છે। અહીં સ્ટડી સબ્જેક્ટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે, એટલે આ પણ સાદો વર્તમાનકાળ સૂચવે છે। વિદ્યાર્થી મિત્રો, સબ્જેક્ટ પછી જો ભૂતકાળનું રૂપ હોય તો એ સાદો ભૂતકાળ, સબ્જેક્ટ પછી તમને વિલ જોવા મળે તો એ સાદો ભવિષ્યકાળ, અને સબ્જેક્ટ પછી ક્રિયાપદ હોય એસ કે ઈએસ વાળું યા તો મૂળ ક્રિયાપદ તો એ સાદો વર્તમાનકાળ સૂચવે છે। પ્રશ્ન બનાવીશું, ટુ બી ફોર્મથી શરૂઆત થશે। ટુ બી ફોર્મ અહીં લેવું પડે આપણે ડુ, બીકોઝ જે સબ્જેક્ટ છે ધ બોયઝ એ બહુવચન છે એટલા માટે। ડુ ધ બોયઝ સ્ટડી ઇંગ્લિશ એવરી ડે? શું છોકરાઓ દરરોજ અંગ્રેજી ભણે છે? યસથી જવાબ યસ ધે ડુ, અને નોથી જવાબ નો ધે ડોન્ટ। આગળ વધીશું। 5મા નંબરનું વાક્ય છે નીલમ બોટ અ ન્યૂ બેગ। હવે લગભગ તમે જવાબ ગેસ કરી શકો, તમારા મનમાં વિચારજો કે જવાબ શું હોઈ શકે। નીલમ પછી તમને બોટ હાઇલાઇટ કરેલો શબ્દ જોવા મળે છે, તો એ કયો કાળ સૂચવે છે? સાદો ભૂતકાળ સૂચવે છે, કારણ કે બોટ એ બાયનું ભૂતકાળનું રૂપ છે। નીલમ બોટ અ ન્યૂ બેગ, નીલમે નવી બેગ ખરીદી। સાદો ભૂતકાળ। પ્રશ્ન બનાવવાની શરૂઆત ડીડથી કરવી પડે। ડીડ નીલમ બાય અ ન્યૂ બેગ ક્વેશ્ચન માર્ક। બોટનું મૂળ ક્રિયાપદ બાય થાય, ભૂલાય નહીં। યસથી જવાબ યસ શી ડીડ। નોથી જવાબ નો શી ડીડન્ટ। છઠ્ઠું વાક્ય, હી વિલ કુક ફૂડ। હાઇલાઇટેડ વર્ડ વિલ છે, દેટ મીન્સ આ સાદો ભવિષ્યકાળ સૂચવે છે। પ્રશ્ન આ પ્રમાણે બનશે, વિલ હી કુક ફૂડ ક્વેશ્ચન માર્ક। શું તે રસોઈ કરશે? યસથી જવાબ યસ હી વિલ, અને નોથી જવાબ નો હી વોન્ટ। અહીં સબ્જેક્ટમાં હી ઓલરેડી પ્રોનાઉન જ છે, રાઈટ? સો પ્રોનાઉન હોય ત્યારે કામ આપણું વધારે સરળ થઈ જાય, એનું એ જ પ્રોનાઉન આપણે લેવાનું। 7મા નંબરનું વાક્ય, વૈભવી સ્પીક્સ હિન્દી એટ સ્કૂલ। વૈભવી સ્કૂલમાં હિન્દી બોલે છે। ક્રિયાપદ અને એની પાછળ એસ લાગેલું છે, ડેટ મીન્સ સાદો વર્તમાનકાળ। પ્રશ્નની શરૂઆત આપણે ડુ યા તો દસ થી કરવી પડે। અહીં એક વચન છે સબ્જેક્ટ માટે, દસથી શરૂઆત થશે। ડઝ વૈભવી સ્પીક હિન્દી એટ સ્કૂલ ક્વેશ્ચન માર્ક। સ્પીકની પાછળ એસ છે, આપણે રિમૂવ કરવાનું। શું વૈભવી શાળાએ હિન્દી બોલે છે? યસથી જવાબ યસ શી ડઝ। નોથી જવાબ નો શી ડઝન્ટ। સેન્ટેન્સ નંબર 8, ધ એલિફન્ટ ઇઝ ઇન ધ રિવર। વિદ્યાર્થી મિત્રો, આ જે વાક્ય છે ઉપરના વાક્યો કરતાં થોડું અલગ છે। આ વાક્ય વર્તમાનકાળનું જ છે, પણ અહીં ઓલરેડી ઇઝ એ ટુ બી ફોર્મ આપેલું છે। સો ઇઝ ઓલરેડી આપેલું હોય ત્યારે પ્રશ્નની શરૂઆત આપણે ઇઝથી કરવાની, ત્યારે આપણે ડુ યા તો દસ આપણે યુઝ કરવાનું નથી। હાથી નદીમાં છે, ધ એલિફન્ટ ઇઝ ઇન ધ રિવર। પ્રશ્ન, ઇઝ ધ એલિફન્ટ ઇન ધ રિવર ક્વેશ્ચન માર્ક। યસથી જવાબ યસ ઇટ ઇઝ, અને નોથી જવાબ નો ઇટ ઇઝન્ટ। ઇઝ નોટનું શોર્ટ ફોર્મ ઇઝન્ટ।
લાસ્ટ સેન્ટેન્સ, ધ કેટ વોઝ અંડર ધ ટેબલ. બિલાડી ટેબલની નીચે હતી. અહીં જે વોઝ આપેલું છે ઓલરેડી ઇટ ઇઝ અ ટુ બી ફોર્મ. એ ટુ બી ફોર્મ છે અને એ ભૂતકાળનું છે. દેટ મીન્સ અહીં સાદા ભૂતકાળનું વાક્ય તો છે, બટ અહીં આપણે ડીડનો પ્રયોગ કરવાનો નથી, બિકોઝ ઓલરેડી વોઝ એ ટુ બી ફોર્મ આપેલું હોય તો એનો જ ઉપયોગ કરવાનો. શરૂઆત થશે વોઝથી. વોઝ ધ કેટ અંડર ધ ટેબલ? શું બિલાડી ટેબલ નીચે હતી? યસમાં જવાબ યસ ઇટ વોઝ, અને નોથી જવાબ નો ઇટ વોઝન્ટ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ આ કન્સેપ્ટ મહત્વનો છે. તમને પ્રશ્ન બનાવતા અને યસ અને નોથી શોર્ટમાં આન્સર આપતા પણ આવડી ગયો છે. જો હજી તમારે કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. થેન્ક યુ.